નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની શક્યતા છે। ગુજરાતમાં હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પૂર્વ દિશા તરફના પવન ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જેના પરિણામે ઠંડીમાં આંશિક રાહત મળશે। તાજેતરના આંકડા મુજબ નલિયા એ 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે વડોદરામાં 12.2 ડિગ્રી અને અમદાવાદમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા સેવાઈ રહી છે। टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर 9 चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। क्योंकि एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्दर्न पार्ट्स ऑफ इंडिया को अप्रोच कर रहा है। इसकी आज जो पोजीशन है 65 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे, तो वो जैसे अप्रोच करेगा नॉर्दर्न पार्ट्स ऑफ इंडिया को, तो मैक्सिमम मिनिमम टेम्परेचर में बढ़ोतरी देखने को मिलेगी।